સુરતની વાત કરવામાં આવે તો ભાવનગર લઠ્ઠાકાંડ મામલે સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા અને સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો। કોંગ્રેસે રાજ્યમાં દારૂબંધીના કાયદાની કડક અમલાવરી કરવાની માંગ સાથે શહેરમાં ચાલતા ગેરકાયદેસર દારૂના અડ્ડાઓનો ડ્રોન સર્વે કરાવવા અને આવા અડ્ડાઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। આજે જે ગુજરાતની અંદર લઠ્ઠાકાંડ થયો છે, લઠ્ઠાકાંડ ગુજરાતની અંદર સમયો સમય થાય છે અને લોકોને અને આખા ભારતને ખબર પડે છે કે ગુજરાતમાં દારૂ વેચાય છે। આ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર એવું કહેવા માંગે છે કે ભાઈ પહેલા કરતા જોરમાં, એટલે જેટલા વધારે માણસો મળે છે, જેટલા લોકોના જીવો જાય છે, જેટલા ગરીબ કામદારોના જીવન ટૂંકાવે છે આ દારૂ અને ઝેર પીને, એના પરથી એ લોકો એડવર્ટાઇઝ કરે છે કે ગુજરાતની અંદર દેશી લઠ્ઠો મળે છે, વિદેશી દારૂ મળે છે અને ખૂબ જોરમાં ગુજરાતની સરકાર આ વેપાર ધંધો ચલાવે છે। આ ધંધાની ફ્રેન્ચાઇઝી મળે છે એ પોલીસ કમિશનરોની ઓફિસમાંથી અને આ ફ્રેન્ચાઇઝીના મુખ્ય ગૃહ વિભાગમાંથી, એટલે આપણા ગૃહમંત્રી એનો મુખ્ય CEO છે। જે રીતે દારૂના અડ્ડાઓ ચલાવવામાં આવી રહ્યા છે, જે રીતે વેપાર ચાલી રહ્યો છે અને માસૂમ નાગરિકોના જીવ જઈ રહ્યા છે, એના પરથી સાબિત થાય છે કે ગુજરાતની અંદર જંગલ રાજ ચાલે છે। ગુજરાતની અંદર આ દારૂનો વેપલો ખૂબ મોટા પ્રમાણમાં ચલાવે છે અને કોઈ પણ કાયદા વ્યવસ્થાઓ નથી। એટલે અમે આખા ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી આ લઠ્ઠાકાંડના વિરોધમાં ધરણા પ્રદર્શન કરી અને આ ગૃહમંત્રી જે રીતે સભામાં લોકોની વચ્ચે બોલે છે, એક પણ દારૂનો અડ્ડો પકડાશે તો એને આમ કરીશું, તેમ કરીશું। ભાઈ તમે સુરતમાં છે અને સુરતના ચારે ચૌટે બારે બજાર દારૂ વેચાય છે, દરેક રેસિડેન્ટ સોસાયટીની બહાર દારૂ વેચાય છે। એ મને ચેલેન્જ કરે કે સુરતની અંદર દારૂનો અડ્ડો નથી, એમ ચેલેન્જ કરે કે ભાઈ 15 દિવસ પછી જો દારૂનો અડ્ડો રહે તો હું ગૃહમંત્રી અને ડેપ્યુટી CM પરથી રાજીનામું આપી દે, એવી ચેલેન્જ કરવી જોઈએ। અગર જો મરદનો દીકરો હોય તો ચેલેન્જ કરે કે સુરત ગુજરાતની અંદર દારૂનો અડ્ડો ચાલતો હશે તો હું હવે પછી રાજીનામું આપી દેવા। આ જેટલા પોલીસ તંત્રની અંદર જેટલા બી લોકો છે એ ચાલુ સામાન્ય ગરીબ લોકોને પકડી અને એનો વરઘોડો કરે છે। આજ દિન સુધી એક દારૂના વેપારીનો વરઘોડો કાઢ્યો હોય તો આ લોકો આ ધંધાની અંદર સામેલ છે, આ વેપારમાં સામેલ છે, આ લોકોના જીવ જઈ રહ્યા છે, એના ભાગમાં એમની ઉપર આ ગુનો દાખલ થવો જોઈએ કે જે દારૂ વેચાય છે અને એની અંદર લોકો મરે છે તો એ મરનાર લોકોની અંદર આ જવાબદાર લોકોની સામે પણ ગુનો દાખલ થવો જોઈએ। આ લોકો ફાકા ફોજદારીની સરકાર ચલાવવા માંગે છે, રીલબાજીની સરકાર ચલાવવા માંગે છે અને લોકો આજ ખૂબ ત્રાહિમામ છે। મહિલાઓ દુઃખી છે, બાળકો દુઃખી છે। આખું ગુજરાતના નવયુવાનો જે રીતે ડ્રગ્સ અને દારૂના રવાડે ચડી રહ્યો છે તેનું પરિણામ અમે આપણું ગુજરાત ભોગવી રહ્યું છે, સુરત શહેર ભોગવી રહ્યું છે। એની સામે કોંગ્રેસ જનતા રેડ કરે છે, લોકોને જાગૃત કરે છે, પણ હજી પણ આ દારૂના વેપારીઓ અને એના ભાગીદારો જે રાજકીય સત્તામાં બેઠા છે તેઓની ઊંઘ ઉડતી નથી। તેઓના લોકોના વોટને તે લોકો રમત કરે છે, મૂર્ખ સમજે છે, પણ ગુજરાતની જનતા, મહિલાઓ અને બાળકો અને યુવાનો જાગી ગયા છે અને આ સરકાર એના ગણતરીના દિવસો ચાલી રહ્યા છે।